વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે બનાવીશું પૌવા અને મકાઈનો એકદમ સરસ ટેસ્ટી નાસ્તો, જે ઘરમાં નાના મોટા દરેકને ખૂબ જ પસંદ આવશે. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. આ નાસ્તો બનાવવા માટે આપણે એક વાટકો પૌવા લેવાના છે. જે બટાકા પૌવા બનાવવા માટે આપણે જાડા પૌવા વાપરીએ એ લેવાના. પૌવાને ઉપયોગમાં લેતા પહેલા મેં સરસ રીતે ચાળી લીધા છે. હવે આપણે એક વાટકો લઈશું અને એમાં જે પૌવા લીધા છે એ ઉમેરી દઈએ. પૌવાને સરસ રીતે ધોઈ લેવાના છે. તો હવે આપણે આમાં પાણી ઉમેરીશું. પૌવાને ધોવાથી જે પણ એમાં કચરો હશે એ આ રીતે ઉપર આવી જશે. હવે આ પાણી આપણે નિતારી લઈશું અને આ જ રીતે આપણે પૌવાને હજુ એકવાર ધોઈ લઈશું. પૌવાને 2 વાર ધોઈ લીધા પછી આપણે આને 5 મિનિટ માટે રહેવા દઈએ, પછી આગળની પ્રોસેસ કરીશું. 5 મિનિટ પછી હવે આ પૌવા સરસ રીતે પલળી ગયા છે. આમાં બાકીની સામગ્રી ઉમેરીએ. આમાં આપણે 2 મીડિયમ સાઇઝના બાફેલા બટાકા ઉમેરીશું. જે લોકો બટાકા ના ખાતા હોય એ બટાકાના બદલે કાચા કેળા પણ બાફીને ઉપયોગમાં લઈ શકે છે. તો જે બાફેલા બટાકા છે એને હાથથી કે મેશરની મદદથી મેશ કરી લેવાના છે. 3 ચમચી જેટલા ઝીણા સમારેલા કેપ્સિકમ ઉમેરીએ. ઓપ્શનલ છે, તમારી પાસે જો કેપ્સિકમ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો. 2 સમારેલા લીલા મરચાં ઉમેરીએ. લીલા મરચાંની ક્વોન્ટિટી તમારા ઘરમાં જેવું તીખું ખવાતું હોય એ પ્રમાણે તમે ઓછી વધતી કરી શકો છો. થોડી સમારેલી કોથમીર ઉમેરીશું. અડધી વાટકી જેટલા બાફેલા સ્વીટ કોર્ન ઉમેરીએ. હવે આમાં અડધી ચમચી લાલ મરચું ઉમેરીશું. આપણે આમાં લીલા મરચાં પણ ઉમેર્યા છે એટલે લાલ મરચું તમે ઓછું વધતું કરી શકો છો. અડધી ચમચી ધાણા જીરું ઉમેરીશું. કલર માટે થોડી હળદર ઉમેરીએ. 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરીશું. જે પણ ગરમ મસાલો તમે રૂટીનમાં વાપરતા હો એ લઈ શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. જો તમે સ્વીટ કોર્ન બાફતી વખતે અને બટાકા બાફતી વખતે મીઠું ઉમેર્યું હોય તો તમારે એ પ્રમાણે મીઠું ઉમેરવાનું. 1 ચમચી આપણે આમાં કોર્નફ્લોર ઉમેરીશું. તમારી પાસે જો કોર્નફ્લોર ના હોય તો કોર્નફ્લોરના બદલે તમે ચોખાનો લોટ કે ચણાનો લોટ પણ લઈ શકો છો. આને થોડું ચટપટું બનાવવા માટે થોડો ચાટ મસાલો ઉમેરીએ. ચાટ મસાલાના બદલે થોડો આમચૂર પાવડર પણ ઉમેરી શકાય છે. હવે આ બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ. તમારે આમાં બીજા થોડા વેજીટેબલ ઉમેરવા હોય, જેમ કે છીણેલું ગાજર કે છીણેલી કોબીજ, એ ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય. આમાં આપણે પૌવાને પલાળીને ઉમેર્યા છે એટલે આનાથી જ આનું ખૂબ જ સરસ બાઇન્ડિંગ આવી જતું હોય છે. હવે આપણે આને ચેક કરીશું. તો આ રીતે તમે એને ચેક કરો. એ બધું સરસ રીતે બાઇન્ડ થવું જોઈએ. હવે આ મિશ્રણમાંથી તમારે જે પણ શેપ આપવો હોય એ આપી શકાય. અત્યારે આપણે આનો ગોળ શેપ આપીશું. હવે આપણે આમાંથી નાના નાના કબાબ બનાવીને તૈયાર કરીશું. તમારે આની જે પણ સાઈઝ રાખવી હોય એ રાખી શકો છો. આ રીતે પહેલા એને થોડું મસળી લઈશું અને પછી 2 હાથની મદદથી એનો ગોળ શેપ આપી દઈએ. તો આ રીતે આપણે બધી કટલેટ કે કબાબ બનાવીને તૈયાર કરવાના છે. આ રીતે મેં બધી કટલેટ બનાવીને તૈયાર કરી લીધી છે. હવે આપણે કબાબની ઉપર જો કોટિંગ કરવું હોય તો એના માટે આપણે મેંદા અને કોર્નફ્લાવરની સ્લરી બનાવવાની છે. તો મેં 2 ચમચી મેંદો અને 2 ચમચી કોર્નફ્લાવર લીધો છે, જેમાં ચપટી જેટલું મીઠું અને જરૂર પ્રમાણે પાણી ઉમેરીને આ રીતની આની સ્લરી બનાવીને તૈયાર કરી છે. સાથે જ આપણને જોઈશે ડ્રાય બ્રેડ ક્રમ્સ. તો જે કબાબ કે કટલેટ આપણે બનાવ્યા હોય એને આમાં સ્લરીમાં પહેલા ડીપ કરવાના. પછી કાંટાની મદદથી આ રીતે એને બહાર લઈ લઈશું, જેથી વધારાનું જે પણ સ્લરીનું કોટિંગ હશે એ નીકળી જશે. હવે જે ડ્રાય બ્રેડ ક્રમ્સ આપણે લીધા છે એનાથી એનું કોટિંગ કરીશું. અત્યારે આપણે સિંગલ કોટિંગ કરીએ છીએ. તમારે ડબલ કોટિંગ કરવું હોય તો પણ કરી શકાય. અહીંયા આપણે આને તળવા માટે તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. તો બનાવેલી કટલેટ આમાં મૂકી દઈએ. અને જેટલી પણ વસ્તુ આપણે ઉપયોગમાં લીધી છે એને કૂક થતા વધારે સમય ના લાગે એટલે આપણે આને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરીશું. કટલેટ એક બાજુ તળાય એટલે આપણે આને ફેરવી દઈશું. અત્યારે જે માપ લીધું એનાથી આ સાઈઝની 17 થી 18 કટલેટ બનીને તૈયાર થાય છે. તો આ કટલેટ એકદમ સરસ રીતે તળાઈ ગઈ છે. આને આપણે પેપર નેપકિન ઉપર લઈ લઈશું.
અને આ જ રીતે આપણે બાકીની તળીને તૈયાર કરીએ. સૌથી પહેલા આપણે એક સમારેલું લીલું મરચું લઈશું. થોડું કાચું જીરું ઉમેરીશું. એક નાની ચમચી જેટલી ખાંડ ઉમેરીએ. 2 ચમચી જેટલી ચણાના લોટની સેવ ઉમેરીશું. થોડી સમારેલી કોથમીર ઉમેરીએ. આની સાથે તમારે 5 થી 6 ફુદીનાના પાન ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય. થોડું મીઠું ઉમેરીએ. હવે આમાં 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું અને આ ચટણીને વાટીને તૈયાર કરી લઈએ. થોડો આમાં લીંબુનો રસ ઉમેરી દઈએ અને આ ચટણીને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આ આપણી લીલી ચટણી બનીને તૈયાર છે. આ કબાબ ઉપરથી ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી અને ચટાકેદાર બને છે. બનાવેલી કટલેટને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ અને જેને આપણે બનાવેલી કોથમીર મરચાની તીખી ચટણી અને ટોમેટો કેચઅપની સાથે સર્વ કરીશું. આ કટલેટ એટલી ટેસ્ટી બને છે કે ઘરમાં નાના મોટા દરેકને ખૂબ જ પસંદ આવશે. તો તમે પણ આ બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે. આવી જ બીજી રેસીપી શીખવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.